એડેનિયમમાં આપણે નવા રિપોર્ટિંગ વખતે એને મૂળને સાફ પાણીથી ધોઈ નાખશું અને ધોયા બાદ આપણે એમને જે મૂળ છે એ મૂળ કેવા સરસ મજાના દેખાય છે તો એવા મૂળને એ દૂર કરીશું કે જે આપણને ન જોઈતા હોય, એટલે કે ઉપરના ભાગના મૂળ છે એ કોડેક્સમાં જે સ્થાપિત છે શરૂઆતમાં એના મૂળને આપણે દૂર કરી નાખશું અને દૂર કરેલા મૂળ છે એ બાદ નીચેના જે મૂળ છે એ જમીનમાં ગ્રો કરશે. હવે આવી રીતે દૂર કર્યા બાદ જે કોડેક્સ છે એમનો જે થડ છે એ જાડું થશે અને માટી સ્વચ્છ સારું એવું ખાતર એવું તૈયાર કરી એમાં આરોપિત કરીએ. અને હવે મેં એને આધાર આપવા માટે બે બાજુથી આવી રીતે આધાર આપ્યો છે એમને, જેથી કરીને જે નવા મૂળ જ્યાં સુધી કાર્યરત ન થાય ત્યાં સુધી એમને આધાર મળી રહે. પછીથી બંને આધારને આપણે દૂર કરી દેવાના છે અને માટીને પણ. એટલે આવી રીતે કોડેક્સ છે એ આપણે બહાર આવી શકે. તો આ પ્રકારે એડેનિયમ જે છે એનું રિપ્લાન્ટ કરી શકાય. રિપ્લાન્ટ કરતા રહેવું જોઈએ જેથી કરીને જે એનો ગ્રોથ છે એ કોડેક્સનો વધે અને એની સુંદરતામાં વધારો કરે. તો કોડેક્સની એડેનિયમની અંદર ખાસ કરીને કોડેક્સ છે એની સુંદરતા જે છે એ સુંદરતાના લીધે જ એ જાણીતું છે. તો આવી રીતે એડેનિયમની અંદર ખાતર માટી અને દર વર્ષે બદલી અને નવા રિપ્લાન્ટ કરવાના હોય છે અને રિપ્લાન્ટ કર્યા બાદ તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણે એ ફ્લાવર આપશે અને એટલા આકર્ષક હશે કે જે આપણે જોઈને ખુશ થઈ શકાય. તો આવી જ રીતે કેવી રીતે એની કેર લેવાની હોય છે એવા જ નવા વિડીયોમાં આપણે મળીશું કે એડેનિયમ કેવી રીતે આપણે ઉગાડી શકીએ અને આગળ આપણે શોખ કેવી રીતે પૂરો કરી શકીએ. બાય.